આજના આ વિડીયોમાં આપણે જોશું કે જીપીએસસીના જે ક્લાસ 1-2ના જે કોલ લેટર છે તે આપણે ફોનમાં કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે આ પેજ પર આવવું પડશે. તો આ પેજ પર આવવા માટે મેં કોમેન્ટમાં એક લિંક આપી છે, એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે એ લિંક ઉપર જેવા ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ આ પેજ પર આવી જશો. આ પેજ પર આવ્યા બાદ તમારે કશું જ કરવાનું નથી. અહીંયા જે સૌથી ફર્સ્ટ ઓપ્શન જે અહીંયા આવ્યો છે તમે જોઈ શકો છો, સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ. અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમારે જે પણ આપણી એડવર્ટાઇઝમેન્ટ છે એ સિલેક્ટ કરી લેવાની છે. જાહેરાત જે છે, બીજા નંબરની જાહેરાત અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. અહીંયા તમારે ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો બીજા નંબરનો ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે કન્ફર્મેશન નંબર. તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આ જે કન્ફર્મેશન નંબર છે, જે પણ તમારો 8 આંકડાનો જે કન્ફર્મેશન નંબર છે અહીંયા તમારે લખવાનો રહેશે. હું અહીંયા કન્ફર્મેશન નંબર લખી દઉં છું. ત્યારબાદ ત્રીજો ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો, બર્થ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ. તો જન્મ તારીખ લખ્યા બાદ તો આ ત્રણેય ડિટેલ્સ ભરાઈ ગયા બાદ તો અહીંયા તમારે ચોથો નંબર પર અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે કેપ્ચા નાખવાનો રહેશે. તો અહીંયા સ્ક્રીન પર મારો કોલ લેટર આવી ચૂક્યો છે. ત્યારબાદ કોલ લેટરને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે ઉપરના જે 3 ડોટ છે, 3 ડોટ્સ ઉપર જ આવ્યા છે તેના પર ક્લિક કરવાનું રહેશે. 3 ડોટ પર ક્લિક કર્યા બાદ અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો. અહીંયા એક ઓપ્શન આપેલું છે ઓપન ઇન ક્રોમ, એટલે કે ક્રોમ બ્રાઉઝરમાં તમારે આ ઓપન કરી લેવાનું છે. અહીંયા જોઈ શકો છો મેં ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લીધું છે. ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કર્યા બાદ ફરીથી તમારે 3 ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે અને 3 ડોટ્સ પર ક્લિક કર્યા બાદ આ વખતે તમારે ક્લિક કરવાનું છે શેર ઉપર. તો શેરનો ઓપ્શન ક્લિક કર્યા બાદ અહીંયા તમે નીચે જોઈ શકો છો, અહીંયા જે લાસ્ટમાં જે પ્રિન્ટનો ઓપ્શન આવ્યો છે, તમારા ફોનમાં અલગ હોઈ શકે છે. આ મારા ફોનમાં આવું આવે છે, તમારા ફોનમાં અલગ હોઈ શકે છે. તો તમારે જે પ્રિન્ટનો ઓપ્શન છે ને એ પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો, તો તમારા ફોનમાં જે પણ રીતની સિસ્ટમ આપી હોય તે અનુસાર તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, જેમ કે કલર અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ. અહીંયા લેટર છે તો તમારે A4 સાઇઝમાં પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરવો પડશે. તો અહીંયા A4 સાઇઝ સિલેક્ટ કરી લેવાની રહેશે. પેજને પોર્ટ્રેટ મોડમાં જ રહેવા દેવાનો. તમામ પ્રકારનું સેટિંગ કર્યા બાદ અહીંયા હું PDF પર ક્લિક કરીશ તો મારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. આ જે પણ કોલ લેટર ડાઉનલોડ થયો છે એ A4 સાઇઝમાં ડાઉનલોડ થયો છે.